જૈન વિદ્યાર્થી મિત્રો, રક્ષા શક્તિ સ્કૂલ ચલાલામાં બીજા રાઉન્ડમાં એડમિશન મળેલું નેન્સી. આપણે આજે જઈએ છીએ ચલાલા રક્ષા શક્તિ સ્કૂલ અને આ સ્કૂલની ડિટેલમાં માહિતી અને સ્કૂલ વિશેની અમુક અન્ય માહિતી આપના સુધી પણ શેર કરીશ. તો છેલ્લે સુધી આ વિડીયોમાં બન્યા રહેજો. ઉપરાંત જે અન્ય સુવિધાઓ વાત કરીએ તો હોસ્ટેલની બિલ્ડિંગ કેવી છે, હોસ્ટેલ કેવી છે, ક્લાસરૂમ કેવા છે, હોસ્ટેલના રૂમ કેવા છે અને વિદ્યાર્થી મિત્રો ટ્રેનિંગ માટે તમને જે ગાઈડન્સ આપવામાં આવે છે, ટ્રેનિંગ કરવામાં આવે છે, એ બધી જ ચર્ચા આપણે ત્યાંના સંચાલક શ્રી સાથે પણ વાતચીત કરીશું. ઉપરાંત તમે તેનું ગ્રાઉન્ડ પણ જોશો અને અન્ય વધારાની માહિતી. તો વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધી બન્યા રહેજો. જય હિન્દ. મજામાં અમારા ગુલાબગીરી સાહેબ અને આજે અમે જઈએ છીએ ચલાલા રક્ષા શક્તિ સ્કૂલની વિઝિટ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ગુલાબગીરી સાહેબને પણ ખાસ પૂછવા માંગીશ કે તમે રક્ષા શક્તિ સ્કૂલ એડમિશન શું કામ કન્ફર્મ કરો છો અને નવોદય જેવી એક્ઝામ પાસ કરી અને વિદ્યાર્થીઓને રક્ષા શક્તિ સ્કૂલમાં ખાસ એડમિશન માટેનો આપનો હેતુ શું છે? તો સાહેબ શ્રી, અત્યારે હું તમને પૂછવા માંગીશ કે જે પણ વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં નવોદય પાસ છે અને આ નેન્સીને તમે નવોદય પાસ હોવા છતાં પણ અત્યારે આપણે રક્ષા શક્તિ સ્કૂલ અમરેલી ખાતે એડમિશન લેવા જઈ રહ્યા છીએ, તો એના વિશે થોડુંક જણાવો. મારું નામ ગુલાબગીરી ગોસાઈ છે. હું ભાણવર દેવભૂમિ દ્વારકાથી છું. મારી પુત્રી નેન્સી, જેમને નવોદયમાં, સૈનિક સ્કૂલમાં અને રક્ષા શક્તિ સ્કૂલમાં ત્રણેય સ્કૂલમાં પ્રવેશ મળી ગયો છે. અત્યારે તે નવોદયના પહેલા રાઉન્ડમાં જિલ્લામાં 14મા નંબરે નવોદય સ્કૂલ દેવભૂમિ દ્વારકામાં અભ્યાસ કરી રહી છે. અત્યારે તેને બીજા રાઉન્ડમાં CETમાં રક્ષા શક્તિ સ્કૂલ ચલાલા મળેલી છે. તેને ડિફેન્સ અને રમતગમત ક્ષેત્રની પ્રવૃત્તિઓ તેમજ સ્પર્ધાત્મક પ્રવૃત્તિનું કામ ચલાલા રક્ષા શક્તિ સ્કૂલનું સારું હોય એવું મને જાણવા મળેલ છે. તેથી અમે નવોદય સ્કૂલ જે એમાં પ્રવેશ મેળવ્યો છે એ કેન્સલ કરી અત્યારે હવે CETમાં રક્ષા શક્તિ સ્કૂલના બીજા રાઉન્ડમાં જે સ્કૂલ મળી છે ચલાલાની, તેમાં પ્રવેશ લેવા માટે જઈ રહ્યા છીએ. નેન્સી, આપ અત્યારે નવોદયની એક્ઝામ પાસ હોવા છતાં પણ આપ અત્યારે રક્ષા શક્તિ સ્કૂલ ચલાલા ખાતે એડમિશન માટે જવું છો, તો તે વિશે થોડુંક જણાવો. મારું નામ નેન્સી ગુલાબગર ગોસાઈ છે. હું અત્યારે હાલમાં નવોદય વિદ્યાલયમાં ભણતી હતી. રક્ષા શક્તિ સ્કૂલ ચલાલાનું કાર્યક્ષેત્ર મને વધુ પસંદ છે. તો હું આપના યુટ્યુબ ચેનલના વિડીયો જોઈને મને ચલાલા રક્ષા શક્તિના વિડીયો સારા લાગે છે. એવા માટે હું નવોદય વિદ્યાલય છોડી અને રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન માટે જાઉં છું. અને રક્ષા શક્તિ સ્કૂલમાં આર્મી, સ્પોર્ટ્સ ઉપરાંત રક્ષા શક્તિ સ્કૂલમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં આવે છે. તે મને રસપ્રદ લાગે છે. તેવા માટે હું અત્યારે રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન માટે જાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે હાલ ચલાલામાં એન્ટર થવા જઈ રહ્યા છીએ. તો ચલાલા નો આ મેઇન ગેટ છે. અહીંયાથી તમારે એન્ટર થઈ અને આગળ બસ સ્ટેન્ડ પછી તમે ચલાલા રક્ષા શક્તિ સ્કૂલ, જે ગાયત્રી પરિવારનું મંદિર પણ પહેલાં આવશે અને ત્યાર પછી સ્કૂલ આવે છે. અને અહીંયાનું જે પ્રખ્યાત મંદિર જેનાથી ચલાલા નામ ઓળખાય છે એવું દાન મહારાજના મંદિરમાં પણ આપણે અત્યારે દર્શનાર્થે જશું. વિદ્યાર્થી મિત્રો, દાન મહારાજના મંદિરે આપણે અત્યારે પહોંચી ગયા છીએ. દાન મહારાજના ઇતિહાસની વાત કરીએ તો દાન બાપુના બે શિષ્ય એટલે કે સત્તાધાર, તમે બધાએ નામ સાંભળ્યું હશે, આપા ગીગા અને વિસામા ભગત, જે પાળિયાદ ખાતે આવેલું મંદિર, એમના ગુરુ દાન મહારાજનું આ મંદિર છે. જ્યારે પણ તમે ચલાલા રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશ માટે આવો તો ખાસ આ જે રક્ષા શક્તિ સ્કૂલ ચલાલા ખાતે જ દાન મહારાજનું મંદિર આવેલું છે. જય દાન મહારાજ. આપણે ચલાલા રક્ષા શક્તિ સ્કૂલ એટલે કે ગાયત્રી પરિવાર દ્વારા જે સંચાલિત સ્કૂલ છે તેમના તરફ જવા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમારે 2 ફાટા પડશે. ડાબી તરફનો જે રસ્તો છે તે અહીંયા ખાંભા તરફ જશે અને
આપણે અહીંયાથી જમણી તરફ જવાનું છે. તો અહીંયા સૌ પ્રથમ ફાટક ક્રોસ કર્યા પછી જમણા હાથ ઉપર ગાયત્રી પરિવારનું મંદિર આવશે, જે આપણે સૌ પ્રથમ ગાયત્રી માતાજીના દર્શન કરી પછી આપણે ચલાલા રક્ષા શક્તિ સ્કૂલની વિઝિટ માટે જશું. તો આપણે અત્યારે હાલમાં ગાયત્રી પરિવારનું જે મંદિર આવેલું છે ત્યાં પહોંચી ગયા છીએ. વિદ્યાર્થી મિત્રો, અમરેલી તરફથી જ્યારે તમે આવશો એટલે તમને આ રીતે જે ધારી તરફનો જે રસ્તો છે એમાંથી તમને જમણા હાથ ઉપર અહીંયા ગાયત્રી પરિવારનું સૌપ્રથમ મંદિર આવે છે, જે અહીંયા સંસ્થા દ્વારા સેવાકીય કાર્ય અને ગૌશાળા પણ અહીંયા ચલાવવામાં આવે છે. અત્યારે આપણી સાથે ચલાલા રક્ષા શક્તિ સ્કૂલના સંચાલક શ્રી મહેશ સાહેબ આપણી સાથે છે. કેમ છે? મજામાં સાહેબ? નેન્સી અને એમના ફાધર જે અત્યારે હાલમાં રક્ષા શક્તિ સ્કૂલ ખાતે પ્રવેશ માટે પહેલાં તો ડોક્યુમેન્ટ માટે આવેલા છે, જે અત્યારે દ્વારકાથી ખાસ એડમિશન માટેની પ્રોસેસ માટે આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે સંસ્થાના અલગ અલગ કાર્યક્ષેત્રની વિઝિટ કરી. હવે આપણે અત્યારે હાલમાં રક્ષા શક્તિ સ્કૂલ ચલાલા, જ્યાં દીકરીઓ અભ્યાસ કરી અને આગળ ડિફેન્સ લેવલની જે તૈયારી કરે છે એની આપણે ખાસ વિશેષ ચર્ચા કરવાની છે, અને આગળ હું તમને ત્યાંનું ગ્રાઉન્ડ, બિલ્ડિંગ, ક્લાસરૂમ વગેરેની વિઝિટ કરશું. આપણે અત્યારે આપણી સાથે સ્કૂલના સંચાલક શ્રી મહેશ સાહેબ આપણી સાથે છે, અને નેન્સી અને એમના ફાધર. તો સાહેબ, હવે આપણે અત્યારે આગળ જશું રક્ષા શક્તિ સ્કૂલ, અને અહીંયાથી આપણે જ્યારે
ચલાલામાં એન્ટર કરીએ છીએ ત્યારથી આપણે સ્કૂલનું એડ્રેસ બાબતે તમે થોડીક માહિતી આપજો. આ રક્ષા શક્તિ સ્કૂલ એ ચલાલાથી ધારી રોડ ઉપર આવેલી છે. રક્ષા શક્તિ સ્કૂલ ચલાલા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. અને ચલાલા અને ધારીની વચ્ચે ચલાલાથી 1 કિલોમીટર દૂર ત્યાં રક્ષા શક્તિ સ્કૂલ આપણી આવેલી છે. ઓકે, થેન્ક યુ સાહેબ. જિલ્લાના ડોળાસા ગામમાંથી આવી છું. મને અહીંયા ખૂબ જ મજા આવે છે. પહેલા દિવસે મને એવું લાગતું હતું કે મારે અહીંયા નથી રહેવું, મને અહીંયા મજા નથી આવતી, મને ઘરની બહુ યાદ આવે છે. પરંતુ થોડા દિવસ જેમ ગયા તેમ મને અહીંયા મજા આવવા લાગી. અહીંની એક્ટિવિટીઝ, અહીંના શિક્ષકો, અહીંનું બધું જમવાનું, રહેવાનું બધું જ ખૂબ જ વ્યવસ્થિત છે. અને અહીંયા દીકરીઓ માટે ખૂબ જ સારી વ્યવસ્થા છે. અહીંના શિક્ષકો આપણને પોતાના દીકરા દીકરીની જેમ રાખે છે. આપણને આપણા ઘરની યાદ અહીંયા આવતી જ નથી. અહીંનું ભણવાનું, અહીંની બધી વ્યવસ્થા જોઈ અને મને ખૂબ જ આનંદ થયો. કારણ કે મારી જૂની સ્કૂલમાં એવી કંઈ વ્યવસ્થાઓ નથી જેટલી અહીંયા મને મળે છે. અહીંના અમારા પ્રિન્સિપલ તુષાર સર અને અમારા સ્ટાફગણ અમારા માટે ખૂબ જ મહેનત કરે છે. તે જોઈ અને મને થાય છે કે હા, આ રક્ષા શક્તિ સ્કૂલ છે તે બધી સ્કૂલથી કેવી રીતે અલગ પડે છે. થેન્ક યુ. અહીંયા છે ને સ્કેટિંગ, કરાટે, આર્મી ટ્રેનિંગ, આર્ચરી જેવી અલગ અલગ ટ્રેનિંગ આપે છે. ઘોડેસવારી જેવી અલગ અલગ ટ્રેનિંગ આપે છે. હું અહીંયા પહેલા દિવસે આવી હતી ત્યારે મને પણ નહોતું ગમતું. થોડાક દિવસ ગયા અને મને અહીંયા મજા આવવા લાગી. મહેશ સર મારા પિતા સમાન છે અને તુષાર સર પણ મારા પિતા સમાન છે. અહીંયાના સ્ટાફગણ આપણને એવી રીતના ભણાવે છે કે જેવી રીતે આપણે એક વખતમાં યાદ રહી જાય. અને મને અહીંયા ખૂબ મજા આવે છે. મારો જિલ્લો જુનાગઢ છે, ગામ ચોરવાડ છે, પણ હું અમદાવાદથી આવી છું. અહીંયા હું અમદાવાદ ભણતી હતી અને મને એવું લાગે છે કે હવે આ જ મારું ઘર છે ને આ જ મારું બધું છે. જમવાનું ભાવે છે બધાને? સવારમાં નાસ્તો બરાબર આપે છે? આજે બપોરે શું જમ્યા તમે એક સાથે? વાહ, પછી તમે જમીને બધાએ તમારી થાળી, વાસણ ને ગ્લાસ ને ચમચી ને વાટકો ને બધું જાતે ધોઈ નાખ્યું છે ને?
નહીં. કેમ? તમે નથી ધોતા? અરે વાહ, દીકરીને ધોવાવાળા માણસો રાખ્યા છે. ઈ ધોવે છે. અરે વાહ. પછી તમે કપડાં તો જાતે ધોતા હશો ને? નહીં, કપડાં ધોવાવાળા પણ માણસ છે. સરસ. પછી તમારે રહેવાનું છે ત્યાં તમને ગાદી, ઓછાળ, ઓશીકું, પલંગ, ઓઢવાનું, પાથરવાનું બધું ઘરેથી લાવ્યા છો કે અહીંયાથી આપ્યું છે? અરે વાહ, સરસ. સારો. પછી તમને પાણીની વ્યવસ્થા, નાવા ધોવાની વ્યવસ્થા, ગરમ પાણીની વ્યવસ્થા બરાબર છે કે ઠંડા પાણીએ નાવું પડે છે? અરે વાહ, સરસ. તો તમને રહેવાનું એવું ગમે છે અહીંયા કે ઘરે જવાનું મન થાય છે? ગમે છે. ચાલો, ઘરે કોને કોને જવું છે? ઊંચી આંગળી કરો. ચાલો, અહીંયા કોને કોને રહેવું છે? ઊંચી આંગળી કરો. અરે વાહ, વેરી ગુડ. હવે મારે તાળી પાડવી. ખૂબ સરસ. કોઈને ઘરની યાદ તો નથી આવતી ને? વાહ. તો કદાચ કાલે કોકના મમ્મી પપ્પા એમ કે હાલો બેટા ઘરે જવું છે, તો તમે શું કહેવો? નથી આવું કહો. હું તો ભણતો હોય તો હું તો એમ જ કહું કે મને તેડી જાઓ. તમે એમ કહો નથી આવું એમ? અરે વાહ, વેરી ગુડ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે હાલ રક્ષા શક્તિ સ્કૂલ ચલાલા ખાતે ક્લાસરૂમમાં અત્યારે હાજર વિદ્યાર્થીઓમાંથી આપણે એક રિવ્યૂ લેશું કે જે વિદ્યાર્થીના વાલીને એક પ્રશ્ન હોય છે કે અમારું બાળક ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરી રહ્યા છે અને ગુજરાતી મીડિયમના ક્લાસમાંથી આગળ બાળકને એજ્યુકેશન બેકગ્રાઉન્ડમાં કોઈ પ્રોબ્લેમ થશે કે નહીં થાય. તો હું અહીંયા બધા છોકરાઓને પૂછવા માગીશ કે આમાંથી ઇંગ્લિશ મીડિયમમાંથી કેટલા છોકરાઓએ એડમિશન લીધેલું છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 વિદ્યાર્થીની જે 1 થી 5 અંગ્રેજી માધ્યમમાંથી આવી અને અત્યારે હાલમાં, કારણ કે સ્કૂલના નિયમો પ્રમાણે અત્યારે 6, 7 અને 8 ધોરણ સુધી અહીંયા મિક્સ મીડિયમમાં અભ્યાસ કરવામાં આવે છે, જેથી કરી બાળકો ગુજરાતી પ્લસ અંગ્રેજી માધ્યમમાંથી આગળ 9મા સુધીમાં સારી એવી ભાષાની પકડ મેળવે તે રીતે અહીંયા અભ્યાસક્રમ ચાલતો હોય છે.
જેનું આખું ભણવાનું આવે એ રીતનું આખું આ છે બરાબર. સાયન્સ લેબ. હા, બાળકો જાતે વર્ટિકલ બધા પ્રયોગો કરી શકે એ રીતનું આખું હા, નિયમ છે એ પ્રમાણે બધું બાળકો આ બેને લઈ બરાબર બે જ જાય અને આગળ આમાંથી છૂટેલી એક બેન લઈ અને ચીપાડવું રોજીના ટીચરને લઈને એનો અભ્યાસ કરાવવાનો એટલે છે ખ્યાલ આવે. Okay, you can do it in the better condition. Just like the human being. Okay. જ્યાં સુધી પ્રેક્ટિકલી ન શીખે ત્યાં સુધી ખબર ન પડે કે આને વજન જો બેટા લે બરાબર. એ બધાનું વજન હટપટ છે બરાબર. બને
બધું અહીંથી આપવામાં આવે અને ચોખ્ખાઈ બાબતે આપણે એટલી બધું કાળજી રાખીએ છીએ કે એક પણ મચ્છર કે એવું બાળકોને કંઈ ગંદરગત ન થાય. આપ જોઈ શકો છો કે ચોખ્ખાઈ બાબતે અમે પૂરતી કાળજી લઈએ છીએ. ટોયલેટ બાથરૂમ હોય કે રૂમ હોય પણ એની ચોખ્ખાઈ બાબતે પૂરતી કાળજી લેવાની, જેથી કરીને બાળકોને કોઈ પણ જાતની બીમારીનો સામનો કરવો ન પડે. આજે તમે જોઈ શકો છો કે હોસ્ટેલની અંદર રહેતા બાળકોને મોટો દૃષ્ટિ હોય કે એને રહેવા માટે ઘણી બધી અગવડતાઓ હોય છે, ત્યારે આ આપણે સંસ્થા દ્વારા બધી જ વ્યવસ્થા એટલી સુંદર બનાવી છે કે એની અંદર કોઈ પણ જગ્યાએ ક્યાંય મચ્છર માખીઓ કે કોઈ જાતનું એને પ્રોબ્લેમ હોય એવું આપણે રહેવા દેતા નથી. એ રીતની વ્યવસ્થા આપણે બનાવી છે. વિદ્યાર્થી મિત્રો, તો અત્યારે હું રક્ષા શક્તિ સ્કૂલ ચલાલા ખાતે આવેલ છું અને આપણી સમક્ષ મહેશ સાહેબ છે, જે અત્યારે સ્કૂલના સંચાલક શ્રી છે. સાહેબ, આપનો ખૂબ આભાર. આજે અમે તમારી સ્કૂલ વિઝિટ કરી અને અહીંનો સ્ટાફ બધા સાથે અમે વાતચીત કરી અને આગળ વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી અને હવે આપણે હાલ જે સાહેબ છે એની સાંભળશું. તો સાહેબ, આપ થોડીક વધારે માહિતી આપજો કે સ્કૂલ વિશેની. જી, આ રક્ષા શક્તિ સ્કૂલ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત સ્કૂલ છે. ગાયત્રી પરિવાર એટલે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત આ સંસ્થા છે અને આ અમારા પરિવારનો બસ એક જ ગોલ છે કે રક્ષા શક્તિના માધ્યમથી અમારી એક દીકરી પાયલોટ બને, અમારી એક દીકરી એનડીએમાં હોય, નેવીમાં હોય, ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, સારી સારી પોસ્ટ ઉપર આ દીકરીઓ પહોંચે અને ક્લાસ 1 અધિકારી બની એમના કુટુંબનું નામ રોશન કરે અને સાથે સાથે આ રક્ષા શક્તિ સ્કૂલ ચલાલાનું નામ રોશન કરે. રક્ષા શક્તિ સ્કૂલ આપણે જોઈએ તો આખા ગુજરાતમાં દીકરીઓ માટેની રક્ષા શક્તિ સ્કૂલ 2 છે. એમાંની આ રક્ષા શક્તિ સ્કૂલ ચલાલાની અંદર આવેલી છે, જેમાં 10.5 એકર જમીનની અંદર માત્ર દીકરીઓ માટે જ રહેવા જમવાની વ્યવસ્થા, હોસ્ટેલની સુવિધા, તમામ સુવિધાઓ એનડીએની તૈયારી સાથેની કરવામાં જે આવી છે એ માત્ર દીકરીઓ માટે જ છે. પ્લસ કે અહીંયા વેલ ક્વોલિફાઈડ સ્ટાફ રાખી અને એમને પૂરેપૂરી તૈયારી કરાવવામાં આવે છે અને અત્યાર સુધીમાં આજે જેટલી દીકરીઓ આવી છે એ દીકરીઓમાંથી કોઈ પણ દીકરીને અહીંયા નથી ફાવ્યું અને ઘરે જતી રહી છે એ એવું કોઈ પણ વસ્તુ બની નથી. એ અમારા માટે પ્લસ પોઈન્ટ છે. અને અમે સુવિધાની વાત કરીએ તો હરેક વસ્તુમાં સુવિધાસભર બિલ્ડિંગ, એમને હોસ્ટેલની સુવિધા, ક્લાસરૂમની સુવિધા, ભોજનની સુવિધા, નાહવા ધોવા માટેની વ્યવસ્થા, પછી એમના કપડાની વ્યવસ્થા, કપડાં ધોવરાવી આપવાની વ્યવસ્થા, વાસણ ધોવરાવી આપવાની વ્યવસ્થા, એમના માટે ગરમ પાણીની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, સોલારની વ્યવસ્થા, આ તમામ વ્યવસ્થાઓનું પૂરેપૂરું નિરીક્ષણ કરી અને એક પણ દીકરીને એક પણ મચ્છર બી ન કરડે એવી વ્યવસ્થા આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે. બસ દીકરીઓ ખૂબ ભણે ગણે, આગળ વધે અને એમના માતા પિતાનું ને ભારત દેશનું નામ રોશન કરે એ આ ગાયત્રી પરિવાર અમારા પૂજ્ય રતિદાદાની એક નેમ છે અને એ નેમથી અમે આગળ વધી રહ્યા છીએ. આજે આ યુટ્યુબના માધ્યમથી જે એમ્બિશન એક્ઝામ યુટ્યુબ ચેનલ જે ચિરાગભાઈ ભરાડ અમરેલીથી આજે યુટ્યુબની ચેનલમાં ખાસ અમારું ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે. તો આ યુટ્યુબના માધ્યમથી અમે બસ વાલીને એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે વિના સંકોચે કંઈ પણ જાતનું ટેન્શન લીધા વગર, હવે દીકરી તમારી નથી અમારી છે, બસ તમે અહીંયા મૂકી જાઓ. એ દીકરીને ક્લાસ 1 અધિકારી બનવાની જવાબદારી અમારી છે. અમારા જે પ્રિન્સિપાલ છે ભાવેશકર સર. सर, जैसे आपने देखा है कि रक्षा शक्ति स्कूल
पूरे गुजरात में 2 है, तो वैसे हमारे चलाला जो है ये युग निर्माण गायत्री परिवार ट्रस्ट द्वारा संचालित है। और यहाँ पर शस्त्र के साथ शास्त्र, ये हमारा मोटो यहाँ पर है। और यहाँ पर लड़कियों को डिसिप्लिन का एक बैकबोन जो हम कहते हैं कि डिसिप्लिन के साथ साथ उनको यहाँ पर रखते हैं। यहाँ पर लड़कियों को आर्चरी, स्केटिंग, हॉर्स राइडिंग, कराटे, उसके साथ साथ उन लोगों को वेपन ट्रेनिंग भी हम दी जाती है, जैसे कि लड़कियां आगे चल के उनके भविष्य में उन सब चीज़ों का इस्तेमाल करके एनडीए में, एयरफोर्स में या फिर आर्मी जैसे, नेवी जैसे अनेक पोस्ट के ऊपर वो जा सकती है। हमारे ट्रस्टी है माननीय श्री डॉक्टर रथी दादा, उनका जो गोल है कि आने वाले युग में हमारी यहाँ की जो लड़कियां हैं, सौराष्ट्र की धरती की लड़कियां जो है ये पूरे 4 चांद लगाए। जैसे सुनीता विलियम्स वहाँ पर जाके स्पेस में वहाँ पर उसको वर्कआउट कर रही है, वैसे ही उनका गोल है कि हमारे चलाला की लड़कियाँ यहाँ पर पढ़कर पूरे वर्ल्ड में, पूरे विश्व में एक अपना नाम रोशन करें। सर यहाँ पे जो बच्चे पढ़ रहे हैं उसमें से उसका शेड्यूल कैसा होता है? सर इनका शेड्यूल देखा जाए तो आम लड़कियों के तौर से थोड़ा सा डिफरेंट होता है। जैसे कि सवेरे लड़कियां उठती है, सवेरे मॉर्निंग वॉक उनका होता है, तो सवेरे 5 बजे उनका रिविल होता है। रिविल होने के बाद उनको 5 से 5:30 में उनका थोड़ा सा फ्रेश होके वो 5:30 से लेकर 6:30 पौने 7 बजे तक यहाँ पर पीटी करते हैं। पीटी होने के बाद 6:30 से लेकर 7:30 के बीच में उनका मॉर्निंग बाथ वगैरह लेके यहाँ पर कंप्लीट करके यहाँ पर आती है। 7:30 से 8 के बीच में उनका ब्रेकफास्ट होता है। 8 o'clock शार्प असेंबली स्टार्ट होती है। 15 मिनट में असेंबली कंप्लीट करके लड़की अपने स्कूल में चली जाती है, अपने क्लासेस में चली जाती है। जो क्लासेस का हावर होता है वो 1 बजे तक होता है। देन आफ्टर 1 बजे के बाद उनको खाना मिलता है, 1 से 1:30 के बीच में खाना होता है। खाना भी वेल डिसिप्लिन में होता है। और 1:30 बजे के बाद 1:30 से 3 बजे तक उनका रेस्ट टाइम होता है। एंड 1:30 और 3 o'clock द रेस्ट टाइमिंग। आफ्टर दैट 3 to 4:30 देयर एक्स्ट्रा कोचिंग क्लासेस वी आर टेकिंग एफर्ट्स। हम लोग उनके ऊपर एफर्ट्स लेते कि अभी से ये लड़कियां आगे चल के कॉम्पिटिटिव एग्जाम कैसे क्रैक कर सकती है, आने वाले दौर में उनका पहिया कैसा मजबूत होगा, ये हमारा गोल है। देन आफ्टर 4:30 to 5 o'clock दे विल टेक अ ब्रेकफास्ट। एक स्नैक्स आइटम्स होता है जो हर वीक में उनको चेंज होता है, सीजनेबल फूड्स हम दे करते हैं। एंड देन आफ्टर 5:30 to 6:30 दे विल बी टेकिंग अ ग्राउंड पीटी। देन ग्राउंड पीटी में अलग अलग स्पोर्ट्स हम उनको सिखाते हैं, जैसे वॉलीबॉल, क्रिकेट, स्केटिंग। उनके साथ साथ उनको हॉकी का भी हम उनको दिखाते हैं कि हॉकी किस तरह से खेलना चाहिए। हमारा वेल एजुकेटेड स्टाफ है, उसके साथ साथ वेल क्वालिफाइड जो हमारे अनगिनत जो स्पोर्ट्स के माध्यम में है उनके अंदर में वो क्वालिफाइड स्टाफ है। देन आफ्टर 6:30 वाइंड अप असेंबली कंडक्ट करते हैं। देन फ्लैग इरेडिएट करके फ्लैग उनका हम वाइंड अप करते हैं फ्लैग के साथ साथ नेशनल एंथम लेके। देन उसके बाद 7 o'clock फिर से उनको एक मेडिटेशन लिया जाता है 7 to 7:30। देन 7:30 से लेके 8 o'clock उनका फिर टाइमिंग होता है खाना खाने का, जो हम डिनर कहते हैं। जो डिनर उनका कंप्लीट होने के बाद 8 to 9:30 उनका एक रीडिंग टाइमिंग होता है। रीडिंग करने के बाद उनका लाइट ऑफ हो जाता है। ये उनका शेड्यूल होता है जो आम लड़कियों की तरफ से अलग होता है। ये उनका शेड्यूल टाइमिंग है। મહેશ સાહેબ, આપણે જે અત્યારે 7મા અને 8મામાં પણ ફરીથી જાહેરાત આવી છે તેના વિશે થોડુંક સમજાવો. જી, અત્યારે ધોરણ 6 માટે બીજો રાઉન્ડ શરૂ છે અને બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. એમાં જેટલી સંખ્યા ઘટશે એના માટે ત્રીજો રાઉન્ડ ભવિષ્યમાં બહાર પડશે. એવી જ રીતે ગયા વર્ષે એટલે કે આ વર્ષે ધોરણ 7માં હોય દીકરીઓ પણ એમનું અત્યારે રજિસ્ટ્રેશનનું કાર્ય શરૂ છે. એ પણ ચોઈસ ફિલિંગ કરી અને જેટલી સંખ્યા 7મામાં જે સ્કૂલને ઘટે છે એ પણ આવનારા દિવસોમાં સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવશે અને એ પ્રક્રિયા અત્યારે હાથ ઉપર છે. તો 7માવાળી દીકરીઓ માટે પણ આ એક સુવર્ણ તક છે રક્ષાશક્તિ સ્કૂલમાં આવવા માટેની. એ આપણા માટે ખૂબ સારી વાત છે. તો સાહેબ, આપણે જે અત્યારે વિદ્યાર્થીઓના વાલીઓને ખાસ રહેવા જમવા બાબતનો જે પ્રશ્ન હોય છે એ બાબતે આપ શું કહેશો? જી, આપે આખો વિડીયો જોયો છે. એ વિડીયોના માધ્યમથી આપ જોઈ શકશો કે સંસ્થાની અંદર આ બધી જ વ્યવસ્થા પ્રોપર રીતે કરવામાં આવી છે. એમ છતાં પણ કોઈ પણ વાલી છે, એમના દીકરી છે, એમના મમ્મી પપ્પા છે, એમના બા દાદા છે, કુટુંબ પરિવાર સાથે ગમે ત્યારે અહીંયા આવી અને જેમને એડમિશન લેવાનું હોય અહીંયા આટો મારી શકે છે, આખો દિવસ રોકાઈ શકે છે, જમી શકે છે, જોઈ શકે છે અને એ પોતે પણ આ સંસ્થાનો લાભ માણી શકે છે. જેથી કરીને એમને 100% સંતોષ થાય કે બસ મેં મારી દીકરીને જ્યાં મૂકી છે ત્યાં મારે કાંઈ ચિંતા નથી. એટલે અહીંયા ચિંતામુક્ત વાતાવરણની અંદર દીકરી ભણે, બસ એવી વ્યવસ્થા આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે. ધન્યવાદ સાહેબ. થેન્ક યુ સર.